श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यम् केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। गुकारस्त्वन्धकारो वै ऋकारस्तन्निवर्तकः अन्धकारनिरोधित्वात् गुरुरित्यभिधीयते सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। न जायते म्रियते वा विपश्चित् नायं कुतश्चिन्न बभूव कश्चित् अजो नित्यः शाश्वतोऽयं पुराणः न हन्यते हन्यमाने शरीरे हन्ता चेन्मन्यते हन्तुम् हतश्चेन्मन्यते हतम् उभौ तौ न विजानीतः नायं हन्ति न हन्यते अणोरणीयान् महतो महीयान् आत्मास्य जन्तोर्निहितो गुहायाम्
तमः क्रतुः पश्यति वीतशोकः धातु प्रसादान्महिमानमात्मनः आसीनो दूरं व्रजति शयानो याति सर्वतः कस्तं मदामदं देवम् मदन्यो ज्ञातुमर्हति अठारमो અને 19મો મંત્ર જે આપણે ગીતાજીમાં જોયો હતો એ જ બેઠો એટલે કે ખરેખર કઠોપનિષદનો મંત્ર છે એ ભગવાને ગીતામાં આમ જ લીધો છે ખાલી ફેર અહીંયા ખાલી વિપશ્ચિત છે ત્યાં કદાચિત હતું બીજો કઈ અહીંયા ન જાય તે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂત્વા ભવિતા એટલે અહીંયા થોડો ફેર છે અયમ ન જાયતે અહીંયા આપણે એડ કરી શકીએ કે અયમ ન મ્રિયતે અયમ આત્મા આપણે જે આપણું વાસ્તવિક તત્વ છે એ ન જન્મતું નથી ન મરતું નથી વિપશ્ચિત નો અર્થ થાય આત્મજ્ઞાની એ સમજે છે કે હું કોણ છું તો કે અયમ આત્મા એ વિપશ્ચિત જે શબ્દ છે એ વિપશ્ચિત નથી પણ એ તો સંધિ લીધે ન થઈ ગયું પણ છે તો ફક્ત વિપશ્ચિત નો અર્થ થાય વિવેકી એ વ્યક્તિ કે આત્મજ્ઞાની છે જાણે છે કે હું જન્મતો પણ નથી અને હું મરતો પણ નથી અને હું એટલે કે ચૈતન્ય તત્વ ક્યારે પણ કોઈમાંથી ઉત્પન્ન થયેલું નથી અને એમાંથી પણ કોઈ ઉત્પન્ન થયેલું નથી એટલે કે જ્યારે આપણે એમ કહીએ કે એમાંથી એ કોઈમાંથી ઉત્પન્ન થયેલું નથી તો એનો અર્થ થાય કે એ કાર્ય નથી અને એમાંથી કોઈ ઉત્પન્ન થયેલું નથી એનો અર્થ થાય એ કારણ પણ નથી એ ચૈતન્ય તત્વ કોઈમાંથી ઉત્પન્ન થયેલું નથી એટલે એને મા બાપ નથી એનો અર્થ કે કાર્ય નથી અને એવી જ રીતે એમાંથી પણ કોઈ ઉત્પન્ન નથી થયું તો એનો અર્થ થાય પોતે કારણ નથી એ તત્વ કેવું છે તો કે કાર્ય કારણ વિલક્ષણ એ કાર્ય પણ નથી કારણ પણ નથી પણ એ કેવું છે તો બંનેથી અન્ય તો પછી આપણે જગત કારણ શું કામ કહીશું માણસો હંમેશા કહે છે કે ઈશ્વર કોણ છે તો કે જગત કારણ પણ એ કારણ કેવું છે તો કે વિવર્ત ઉપાદાન કારણ માટી છે એ કારણ છે પણ કેવું તો એમ કહેવાય પરિણામી ઉપાદાન કારણ સપોઝ અહીંયા છે મારું ગળું માટી છે એમાંથી આ બન્યું તો માટી ખરશે નહીં ને માટી તો ન બચી માટી છે આ ઘડાનું ઉપાદાન કારણ ખરી પણ કેવું તો કે પરિણામ એમાં પરિવર્તન આવી ગયું અને માટી આ બની ગઈ પણ દોરડાની અંદર સાપ જો તો દોરડું છે કેવું કારણ છે તો એને કહેવાય વિવર્ત એમાં દોરડામાં કઈ ફેર થતો જ નથી આપણા અજ્ઞાનને કારણે આપણે દોરડામાં સાપ જોઈએ છીએ એવી જ રીતે આપણા અજ્ઞાનને લીધે સમગ્ર બ્રહ્મ તત્વની અંદર ચૈતન્ય તત્વની અંદર આપણે એક અધ્યારોપ કરીએ છીએ કેનો તો કે આ સમસ્ત જગત ખરેખર જગત જેવું છે જ નહીં એટલે બિચારા આપણા નરસિંહ મહેતા દર વખતે એમ કે જાગીને જોઉં તો જગત દિશે નહીં વાસ્તવિક રીતે ખરેખર જગત જેવું છે જ નહીં એટલે કે ચૈતન્ય તત્વ કે આત્મા છે એ કાર્ય પણ નથી અને એ કારણ પણ નથી અજહ ફરી વાર એનો અર્થ થાય ન જાય તે જન્મ રહિત છે નિત્ય સમય સાથે બંધાયેલું નથી જે સમય સાથે બંધાયેલું હોય એમાં જ પરિવર્તન આવે એટલે કે નિત્ય જે આપણે ઘણી વાર જોયું છે શાશ્વત નો અર્થ શંકરાચાર્ય લખ્યું હતું અપક્ષય રહિત છ પરિવર્તન થાય અસ્થિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે એનો અર્થ થાય પછી અંગમ ગલિતમ હાથ દુખે પગ દુખે એ બધું થાય એને કહેવાય અપક્ષીયતે પણ આ આત્મા કેવો છે તો કે શાશ્વત નો અર્થ અપક્ષીય રહિત પુરાણ નો અર્થ થાય પૂરા અપી નિત્ય નવ કાયમ નવું જ છે એવર ફ્રેશ અને આ ચૈતન્ય તત્વ છે એ હન્યમાને શરીરે અપી ન હન્યતે
શરીર મરાઈ જાય પણ અંદરનું ચૈતન્ય તત્વ છે ક્યારે પણ હળતું નથી. અને શું કામ નથી હળતું? તો કે બલ્બ તૂટી જાય તો ઇલેક્ટ્રિસિટી થોડી મરી જાય. જેવી રીતે વીજળી છે અંદર મરતી નથી, એ રીતે ચૈતન્ય તત્વનું કામ એક જ છે કે આ શરીરને જીવંત બનાવે. આ સૂક્ષ્મ શરીરને જીવંત બનાવે છે, એના સિવાયનો બીજો એકેય રોલ નથી ખરેખર જોવા જાય તો. પણ જ્યારે તાદાત્મ્ય થઈ જાય એટલે પછી માને કે હું કરું છું, હું મારું છું. એટલે તરત બીજા જે એનો મંત્ર આપણે લાસ્ટ ટાઈમ જોયો હતો એમાં બે કે જે માને તાદાત્મ્યને લીધે કે કરવા વાળો કોણ છે? તો કે હું. અને દુઃખી થવા વાળો કોણ છે? તો કે હું. કરવા વાળો હું કહી એને કહેવાય કરતા, અને દુઃખી થવા વાળો કોણ? હું કહેવાય એને કહેવાય ભોગતા. એટલે કે આત્મા કરતા પણ નથી, આત્મા ભોગતા પણ નથી. એ 19મા મંત્રમાં આપણે જોયું હતું. હંતા ચેત હંતુમ મન્યતે. જો પોતાની જાતને જે માનતું હોય શરીર સાથે તાદાત્મ્ય સાથેને કે હું કેવો છું, તો કે મારવા વાળો. હંતાનો અર્થ થાય મારવા વાળો કે કોઈ ક્રિયા કરવા વાળો. તો એ મન્યતે હંતુમ, હંતુમ અર્થ થાય આને મારવા વાળો, આત્માને મારવા વાળો. અને બીજું કોક એમ માને કે જ્યારે હોય ત્યારે બધા મને હેરાન જ કરતા હોય. હું કેવો છું? તો કે મરી ગયેલો. તો કે હતશ્ચેત. કોક એમ માને કે હું કેવો છું? તો કે હતમ, હું મરી ગયેલો છું. ઉભવતો. આ બે વાક્ય જે બોલે છે એ બંને ઉભવ એટલે કે આ બંને, તો એટલે તે બંને ન બીજાની તહ. એ બંને જાણતા નથી. અને શું જાણતા નથી? તો કે અયમ આત્મા ન હંતી, અયમ આત્મા ન હન્યતે. આત્મા છે ક્યારે મરતો પણ નથી, અને આત્મા ક્યારે પોતે મરી નથી જતો. બંનેથી કહેવાય ને અલિપ્ત છે. અને અલિપ્ત શું કામ છે? તો કે સૂક્ષ્મત્વાદ, નિરવયવત્વાદ, સર્વવ્યાપકત્વાદ. એ કેવું છે? તો કે નાન્યતે. આટલું આપણે જોયું હતું. હવે પછી કારણ કે નચિકેતાના વખાણે પૂરા થઈ ગયા, એટલે કે નચિકેતાની માગણી પૂરી થઈ ગઈ, નચિકેતાના પ્રલોભનો પણ પૂરા થઈ ગયા. નચિકેતાએ જે ત્રીજો પ્રશ્ન પૂછ્યો તો એમાં માટે થઈને એના જેટલા વખાણ કરવા યમ ધર્મરાજા એ પણ પૂરા થઈ ગયા. અને છેલ્લે કંટાળીને નચિકેતા એમ પણ કીધું કે હવે બહુ થયું, મને ભણાવો, મારે મારા વખાણ ન સાંભળો. આ બધું પૂરું થઈ ગયું પછી હવે યમધર્મરાજા છે એ ખરેખર ચૈતન્ય તત્વનું સાચું સ્વરૂપ કયું છે એનું વર્ણન કરે છે. આ પેલું આપણે બે જોયું ત્યાંથી સ્ટાર્ટ થયું છે. અને એ પેલા કયું હતું? એ તદાલા, એ ઓમકારની ઉપાસના હતી. એટલે અહીંથી સ્ટાર્ટ થયું હતું. હવે 20મો મંત્ર શંકરાચાર્યજી ઉપર લખ્યું તો પછી જાણવો કેમ મરતો નથી, મરાવતો નથી? એટલે એને કીધું કથમ પુનઃ, કેવી રીતે આત્માનમ જાનાતી? તો પછી આત્માને જાણવો તો જાણવો કેવી રીતે? તો ફરી પાછું એમાં કહેવાય ને કે વિરોધાભાસી શબ્દ વાપરે આની અંદર કે આત્મા કેવો છે? તો એમ લખ્યું કે અણો અણિયાન. અણુ તે અત્યંત સૂક્ષ્મ વસ્તુ, અણિયાન એટલે કે એનાથી પણ નાનું, સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ, મહતઃ મહિયાન, મોટાથી પણ એ કેવો છે? તો કે અત્યંત મોટું. હંમેશા શ્રુતિ કે ઉપનિષદ છે એ કોન્ટ્રાડિક્ટરી અથવા વિરોધાભાસી શબ્દ એટલા માટે જ વાપરે કે સપોઝ એમ કહેવામાં આવે કે ચૈતન્ય તત્વ કેવું? તો કે અત્યંત સૂક્ષ્મ. એટલે આપણે સૂક્ષ્મ ગોતવાનો પ્રયત્ન કર્યા, અને પછી એમ કે ચૈતન્ય તત્વ સૂક્ષ્મ નથી, અત્યંત મોટું. એટલે વળી પાછું આપણે એમ ચારે બાજુ મોટું તત્વ જોવા પ્રયત્ન કરીએ, પણ શાસ્ત્ર એમ કે છે કે એ નાનું પણ નથી, એ મોટું પણ નથી, એક એક કેટેગરીમાં વહેંચ્યા વગર બંને કેટેગરીથી બહાર છે એવું જણાવવા માટે થઈને હંમેશા વિરોધાભાસી છે એ આવી રીતે શબ્દો રજૂ કરે કે સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ, અત્યંત મહાનથી પણ મહત. તો પછી એવું તત્વ છે એ રહે છે ક્યાં? આપણને એમ થાય ને વેર ડઝ ઇટ સ્ટે, એટલે કે એનું રેસિડન્સ કયું છે, એનું ઘર કયું છે? પછી આનું આપણે જોશું. પણ લખ્યું કે અસ્ય જંતોહો, આપણે બધા છીએ ને જંતુ છીએ,
આપણા મનમાં જંતુ એલું ફૂદડું દેખાય, ઝીણા ઝીણા ઉડતા હોય જંતુ દેખાય, પણ જંતુનો અર્થ થાય જે જન્મે છે એ બધા જંતુ. જાયતે ઇતિ જંતુ, એટલે કે અસ્ય જંતુ. આ જે જંતુ છે એની અંદર આત્મા ક્યાં રહે છે? તો કે આત્મા નિહિતઃ ગુહાયામ. અસ્ય જંતોઃ આત્મા ગુહાયામ નિહિતઃ. આ ચૈતન્ય તત્વ કે આત્મા છે એ ક્યાં રહે છે? તો કે બધા જ પ્રાણીઓની ગુફામાં. અને ગુફા કઈ? તો કે હૃદય રૂપે. લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે ગુફાનો અર્થ થાય કે એવી જગ્યા જે સહેલાઈથી પ્રાપ્ત ન થાય, એવી જગ્યાઓ એને ગુફા કહીએ. અને ભગવાને આખી દુનિયામાં જાત જાતની ગુફાઓ બનાવી છે. ત્યાં માણસ છે એ ગમે એમ કરીને પહોંચી શકે, જો પહોંચવું હોય તો. સપોઝ આપણે યમનોત્રી જતા હોય તો યમનોત્રી કે ગંગોત્રી જયારે જતા હોય ને તો બીજી સાઈડ છે ને ઘણી બધી ગુફા દેખાય. એટલે આપણને એમ થાય કે સાધુ કોક રહેતા હશે, જવું હોય તો જઈ શકે. થોડુંક કષ્ટ વેઠવું પડે પણ માણસો જઈ શકે. પણ એક ગુફા એવી છે કે માણસોને એકદમ પરમેનન્ટ અવેલેબલ છે, પરમેનન્ટ ઓપન છે, છતાં માણસો એ ગુફાની અંદર પ્રવેશ કરતા બીવે છે. અને કયું છે? તો કે આપણે પોતે. એટલે કે આપણા બુદ્ધિ રૂપી ગુહાની અંદર અસ્ય આત્મા નિહિતઃ. આ આત્મા છે કેવું છે? તો કે રે છે. હવે એને જોવું છે, એને સમજવું છે, તો શું કરવું જોઈએ? એટલે કે આમાં આ બે લાઈનની અંદર ખરેખર ઉપનિષદે કીધું, અને ઇવન જાણી જાય પછી ફળ કથાને કહી દીધું કે સપોઝ આપણે આત્માને જાણી જાય તો શું થાય? એટલે કીધું કે કોણ જોઈ શકે? એટલે કીધું કે આત્માને જોવા વાળું કયું છે? તો કે આમાં ક્રતુ નથી પણ અક્રતુ છે. તમ આત્માનમ અક્રતુ પશ્યતિ, એટલે કે અક્રતુ. અને શંકરાચાર્ય જે ભાષ્યમાં એનો અર્થ લખ્યો છે આપણે જોશું જ. અક્રતુનો અર્થ થાય નિષ્કામ. જે વ્યક્તિ નિષ્કામ છે, જેના મનની અંદર દુન્યવી ઉપભોગની પણ ઈચ્છા નથી, અને મર્યા પછી ક્યાંક જઈને પણ મારે આનંદ કરવો છે એવી જેની ઈચ્છા નથી, એ વ્યક્તિ કેવી છે? તો કે અક્રતુ. આ પેલો શબ્દ કે ત્યાં જાણવા માટે કરવાની પેલી કન્ડિશન કઈ કે શરત કઈ? પછી બીજું એને લખ્યું છે ધાતુ પ્રસાદાન. એ ખરેખર છે ધાતુ પ્રસાદાત. અહીંયા ધાતુનો અર્થ ક્રિયાપદનો થાય ગ્રામરની ભાષામાં. અહીંયા ધાતુનો અર્થ આપણે કહીએ ને કઈ ધાતુની બનેલી છે, આપણે જે મેટલ છે એવો પણ ન થાય, પણ અહીંયા ધાતુનો અર્થ થાય જ્ઞાનેન્દ્રિયો. જ્યારે આપણી જ્ઞાનેન્દ્રિયો આપણા ઉપર પ્રસન્ન થશે, એટલે કે આપણે અનુકૂળ થશે, ત્યારે જ નિષ્કામ વ્યક્તિ છે એ આત્માનઃ મહિમાનમ પશ્યતિ. ત્યારે જ એ વ્યક્તિ છે એ પોતે કોણ છે એની સમજ છે. અહીંયા પશ્યતિનો અર્થ નરી આંખે પશ્યતિ નહીં, પણ પશ્યતિ લખવું પડે, પણ ખરેખર શંકરાચાર્ય લખશે આત્મ જ્ઞાનેન જાનાતિ. પોતે જ આ છે એવું જ્યારે જાણે એને કહેવાય પશ્યતિ. અને કેવી રીતે પશ્યતિ થાય એનું ઈ કહેશે. હું આ ઘડાને જોઉં છું એમ પશ્યતિ નહીં, પણ હું મને અપરોક્ષ રીતે જાણું છું, એને અહીંયા કહેવાય પશ્યતિ. અને એકવાર આપણે આપણી જાતને જાણી જાય એટલે શું થાય? એટલે શંકરાચાર્ય લખ્યું કે એ વ્યક્તિ છે વીત શોક ભવતિ. જેવી રીતે ગીતાજીનો પણ વિષય કયો છે? તો કે અશોચ્યાન નન્વ શોચસ્તુ, દુઃખી થવાની જરૂર નથી. એવી જ રીતે આત્મજ્ઞાનીને એકવાર ખબર પડી જાય કે હું કોણ છું, એટલે એના મનમાંથી બધા જ પ્રકારનો શોક જતો રહે. શોક વિગત ફ્રોમ યસ્માત, એને કહેવાય વીત શોક. હવે શંકરાચાર્ય આ બધું બહુ સરસ લખ્યું ભાષ્ય. હું વાંચીશ, ખાલી સમજાવીશ, તમને એની કઈ સંધિ છૂટી પડવાની જરૂર નથી. પણ શંકરાચાર્ય જે સમજાયું છે વધારે પડતું એક્સપ્લેનેશન નથી અને વધારે પડતું શોર્ટ નથી. જે સમજાયું છે બહુ સરસ રીતે સમજાયું કે અણોહો અણિયાનનો અર્થ શું થાય? એટલે શંકરાચાર્ય લખ્યું સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ. અણોનો અર્થ થાય સૂક્ષ્મ, અને એનાથી પણ સૂક્ષ્મ. એને કીધું કે આ કોના જેવું છે? તો એને એમ લખ્યું છે કે એક ધાન્ય છે. હવે આઈ ડોન્ટ નો શ્યામા કા એટલે શું હશે, પણ કદાચ આપણે રવો ખાઈ છીએ, રવો નહીં,
સામો, સામો, શ્યામાકાનો અર્થ થાય સામો. એનાથી વધારે માઇક્રોસ્કોપ અવેલેબલ નહીં હોય ને એટલે એને ખબર ન હોય કે શું જૂનું છે. પણ શ્યામાકાહનો અર્થ થાય સામાના જે દાણા કેવા સૂક્ષ્મ હોય એનાથી પણ સૂક્ષ્મ. લખ્યું શ્યામાકાહ, એટલે કે શ્યામાકાથી પણ એ આત્મા કેવો છે તો કે સૂક્ષ્મ. ખરેખર એનો અર્થ થાય કે 5 જ્ઞાનેન્દ્રિયોથી જે જાણી ન શકાય એને કહેવાય સૂક્ષ્મ. નેતર માણસો એમ કે અમને તો ઓલો સામાન દાણો દેખાય, મારી આમ સારી છે એમાં કહી શકે. એટલે અહીંયા એવો નહીં, પણ આ કેવો છે તો કે ક્યાંય આપણી 5 જ્ઞાનેન્દ્રિયો ખાલી જોવાનું નથી, સાંભળી પણ ન શકાય, અડી પણ ન શકાય, ટેસ્ટ પણ ન કરી શકાય, સૂંઘી પણ ન શકાય, એને કહેવાય અતિ સૂક્ષ્મ. જેવું આપણે સૂક્ષ્મના કહેવાય ને થિંકિંગ કે એમાંથી આપણે બહાર કાઢીએ કે ભાઈ સૂક્ષ્મ નથી હોય એટલે તરત એમ છે બહુ મોટો હશે, એટલે એને એમ કીધું તો મોટોય નથી એમ, એટલે કે મોટાથી પણ મોટો, એટલે કે મહતઃ મહત પરિણામાત પરિમાણાત મહિયાન મહત્તર, એનો અર્થ થાય અત્યંત મોટાથી પણ આ તત્વ કેવું છે તો કે અત્યંત મોટું. અને આપણી દ્રષ્ટિએ કે કોણ મોટું છે તો કે પૃથ્વી આદે, સૌથી મોટું કોણ આપણી નજરમાં તો કે પૃથ્વી, એટલે કે પૃથ્વીથી પણ એ કેવું છે તો કે એનાથી પણ મોટું, સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ, મોટાથી પણ મોટું. તો કેવા શું માંગે છે? આ કહેવાય ને તો નાના છોકરાનો પહેલી કે પઝલ પૂછતા હોય, કોયડો પૂછતા હોય, એટલે પછી શંકરાચાર્યજી લખ્યું કે ખરેખર શાસ્ત્ર એવું કહેવા માંગે કે ઝીણામાં ઝીણી વસ્તુ હોય કે મોટામાં મોટી વસ્તુ હોય, પણ એ વસ્તુ જેના થકી ટકી શકે છે એ વસ્તુ કઈ છે તો કે આત્મા છે. જેવી રીતે આ તો અહીંયા આવડો મોટો, આ તો નાનો જ કહેવાય, પણ ધારો કે કુંભાર છે મોટામાં મોટો ઘડો બનાવે અને આવડું નાનકડું માટલું બનાવે, પણ નાનું માટલું હોય કે મોટું માટલું હોય એનો આધાર કયો તો કે માટી છે. એ ન હોય તો જેવી રીતે ન બને, એવી જ રીતે અણુમાં અણુ વસ્તુ હોય કે મોટામાં મોટી વસ્તુ હોય, એ ચૈતન્ય તત્વ વગર ટકી શકી નહીં, એને કહેવાય સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ કે મોટાથી પણ મોટો. એટલે શંકરાચાર્ય લખ્યું અણુ મહત્વ, મોટું હોય કે નાનું હોય, યદસ્તિ લોકે, આ લોકની અંદર જે પણ નાની મોટી જે પણ વસ્તુ છે એ વસ્તુ છે એ તત તેનૈવ આત્મના નિત્યેન આત્મવત સંભવતી, એ જ્યાં સુધી એ ચૈતન્ય તત્વ છે ત્યાં સુધી જેનું અસ્તિત્વ છે. એટલા માટે ખરેખર શાસ્ત્ર કહેવા માંગે છે કે નાનામાં નાની વસ્તુનો પણ એ અધિષ્ઠાન છે અને મોટામાં મોટી વસ્તુનો પણ એ અધિષ્ઠાન છે, પણ મોટી વસ્તુ પણ નથી, નાની વસ્તુ પણ નથી, એ બધા એના થકી છે, આખે આખું જગત છે એના થકી છે. એટલે અહીં આત્મવત સંભવતીનો અર્થ થાય જેમ ઘડો છે એ કેવો છે તો કે મૃતવત સંભવતી, એવી રીતે આખે આખું જગત છે એ ચૈતન્યવત સંભવતી, ચૈતન્ય તત્વને કાઢી નાખો તો જગત ન રહે, જેવી રીતે ઘડામાંથી માટી કાઢી નાખો તો કે માટી ન રહે. અને એને કીધું કે ધારો કે એમાંથી ચૈતન્ય તત્વ કાઢી નાખ્યો તો શું થશે બધા, એટલે શંકરાચાર્ય જેવું લખ્યું કે સપોઝ કાઢી નાખીએ તો કે તદાત્માના વિનિર્મુક્ત, એમાંથી આ બધા વસ્તુઓમાંથી આત્મના વિનિર્મુક્ત જો કાઢી નાખીએ તો બાકી શું રહે તો કે અસત સંપત્યતે, આખી આખું જગત છે કેવું થઈ જાય તો કે ન રહે, અસત સંપત્યતે. એનો અર્થ છે કે આખે આખું જગત છે એ શંકરાચાર્યમાં કહેવા માંગે છે. આપણે કહીએ ને કે ઘડો શું છે તો કે માટીની ઉપાધિ. ઉપાધિનો અર્થ મેં ઘણી વાર કીધું છે કે ઉપાધિનો અર્થ થાય કે જેના થકી આ સંભવ છે, આધાર અનન્યત્વ. ઘડો છે એ ખરેખર માટીની ઉપાધિ છે, માટી નીકળી જાય તો ઘડો ન રહે, એવી જ રીતે આખે આખું જગત છે એ ચૈતન્ય તત્વની ઉપાધિ છે. જેવી રીતે આપણે કે ઈશાવાસ્ય મિદમ સર્વમ, એ આપણે એને એવી રીતે જ હંમેશા સમજીએ છીએ કે ઈશાવાસ્ય ઉપનિષદ એટલે મિથ્યા જગત કહે, ઉપાધિનો અર્થ થાય ઘડો કેવો છે, સાચો ખોટો, એટલે આપણે તરત બોલીએ છીએ, આપણે તો જ્ઞાની છીએ કે આ ઘડો કેવો છે તો કે મિથ્યા. મિથ્યા શું કામ છે તો કે એ પોતાના અસ્તિત્વ માટે કોના ઉપર આધાર રાખે છે તો કે માટી ઉપર. એટલે બીજું સારો શબ્દ એવો કહી શકાય વેદાંતની ભાષામાં કે ઘડો છે એ માટીની શું છે તો કે ઉપાધિ. ગુજરાતીની ઉપાધિ નહીં, હિન્દીની પણ ઉપાધિ નહીં, અને માત્ર વેદાંતની ઉપાધિ.
ગુજરાતીની ઉપાધિ થઈ તો કે આ ઉપાધિ જો સમજતા ન હોય મને ઉપાધિ થઈ, એટલે એ ઉપાધિ નથી. હિન્દીની ઉપાધિનો અર્થ થાય કોઈ ડિગ્રી, અને એમએની પદવી પ્રાપ્ત કરી છે એને આપણે કહીએ ઉપાધિ. પણ આ ઉપાધિનો અર્થ કે જેને લીધે આ ટકી શકે છે. એટલે કે માટી છે, એટલે ઘડો છે, માટીની ઉપાધિ છે. એવી જ રીતે જો આખું જગત મિથ્યા હોય અને ચૈતન્ય તત્વ ઉપર આધારિત હોય તો આખું જગત છે એ કોની ઉપાધિ છે? તો કે તત્ ચૈતન્ય તત્વ. એટલે હવે પછીનું વાક્ય છે એ શંકરાચાર્યજી એનાથી લખ્યું છે કે તસ્માદ, કોકને જવું હોય તો આ બધી તમારી સંધિ છે. તસ્માદ અસોવેવ આત્મા અણોહો અણિયાન મહતઃ મહિયાન મને રસ્યામાં સર્વનામ રૂપ વસ્તુ ઉપાધિકત્વાત. આખા જગતનું એ કેવું છે? તો કે અધિષ્ઠાન છે. આખું જગત કેવું છે? તો કે મિથ્યા છે. અને મિથ્યા હોય તો એ આ ચૈતન્ય તત્વની શું છે? તો કે ઉપાધિ છે. એટલે લખ્યું કે આખું જગત સર્વનામ રૂપ, અને ક્યાંથી આમ કેસે કે બ્રહ્માજીથી લઈ નાનામાં નાના પ્રાણી સુધી આખું જગત, ચર અચર જડ ચેતન સમગ્ર જગત એ કેવું છે? એને કહેવાય સર્વનામ. આ સર્વનામ છે એ સંસ્કૃત ગ્રામરનું સર્વનામ નથી. સર્વનામ થાય બધું જ. દુનિયાની અંદર જેટલા નામ છે, જેટલા આકાર છે અને જેટલી વસ્તુઓ છે એને કહેવાય સર્વનામ, સર્વરૂપ, સર્વ વસ્તુ. સમગ્ર જગતના સમગ્ર નામ, જગતના સમગ્ર આકાર અને જગતની સમસ્ત વસ્તુઓ છે એ બધી શું છે? તો કે ચૈતન્ય તત્વની ઉપાધિને લીધે નાનામાં નાની વસ્તુ છે એ પણ ચૈતન્ય છે, મોટામાં મોટી વસ્તુ છે એ પણ ચૈતન્ય છે. એટલે એનો અર્થ થાય અણોરણિયાન મહતો મહિયાન. એ અહીં સુધી શંકરાચાર્યજી સમજાયું. પછી લખ્યું કે અસ્ય આત્મા જંતો હો નિહિત ગુહાયામ, એવું છે ને. એટલે એનું શંકરાચાર્યજી હવે કે છે કે ક્યાં રહે છે આત્મા? એટલે કીધું કે બીજે ક્યાંય રહે, બધી જગ્યાએ રહે છે, પણ ઈ છે ઈ ખબર ક્યાં પડે? તો કે આપણી બુદ્ધિમાં. એટલે હંમેશા જવાબ આપે. આ તો તમને કોઈ પ્રશ્ન ન થાય, પણ હું પ્રશ્ન પૂછું કે દર વખતે એમ કે આત્મા ક્યાં છે? તો કે સર્વવ્યાપક છે, બધી જગ્યાએ અવેલેબલ છે, પણ મળે ક્યાં? તો કે આપણી બુદ્ધિમાં. એવું શું કામ કે? બધી જગ્યાએ તો આપણને બધે ખબર પડે છે ને આત્મા છે, પણ દર વખતે એમ જ કે ખબર ક્યાં પડે? તો કે અહીંયા છીએ માણસોને ખબર પડે કે બુદ્ધિમાં. પણ એવું કહેવા પાછળનું કારણ કયું છે? કે બધી જગ્યાએ આત્મા છે, પણ આપણા બુદ્ધિની અંદર જ જ્ઞાન થાય. બધી અહીંયા છે આત્મા, નથી એવું ને. સર્વ આકાશવત સર્વ વ્યાપક, બધી આની જેમ વ્યાપક જ છે, પણ આપણને ખબર ક્યારે પડે? કે જ્યારે આપણા બુદ્ધિની અંદર ક્લિક થાય કે ઈ તો બધી જગ્યાએ છે. પછી આપણે બધે જોવાનો પ્રયત્ન કરી, પણ પહેલી ખબર તો ક્યાં પડે? તો કે અહીંયા મારી બુદ્ધિમાં અવેલેબલ છે. એટલે આમાં લખ્યું છે કે અવેલેબલ ક્યાં છે? અવેલેબલ કરતા પણ આપણે એને જાણી ક્યાં શકીએ? રહે છે ક્યાં? સચ આત્મા અસ્ય જંતો. આજે આત્માની જે વાત કરીએ છીએ એ છે એ ક્યાં રહે છે? એટલે શંકરાચાર્ય કીધું બ્રહ્માદિ સ્તંભ પર્યંતસ્ય. બ્રહ્માદિનો અર્થ થાય ચતુર્મુખ વાળા બ્રહ્માજી, ત્યાંથી ચાલુ કરી સ્તંભનો અર્થ થાય નાનામાં નાનું ઘાસ, પર્યંત ત્યાં સુધી ચૈતન્ય તત્વ છે. એટલે એનો અર્થ સ્તંભ પણ એની દ્રષ્ટિએ તો જીવંત છે ને. એટલે કે આપણે માનતા હતા કે કોણે શોધ કરી છે? વનસ્પતિની અંદર પણ પ્રાણ છે, એને આપણે વૈજ્ઞાનિક તરીકે આપણે જાહેર કર્યું છે. જગદીશચંદ્ર કોણ હતો? આપણો જ છે, ભૂલી ગયું. એને જાહેર કર્યું કે ભાઈ વનસ્પતિમાં પ્રાણ છે. હવે જો આ શંકરાચાર્યજી લખતા હોય બ્રહ્માદિ, અત્યારે મને સ્ટ્રાઇક થયું કે બ્રહ્માદિ સ્તંભ પર્યંત, એટલે કે નાનામાં નાનું ઘાસ છે એ બધાની અંદર શું છે? તો કે આત્મા. અને ના, એક જે ઉપરથી છે, આપણો કોક વૈજ્ઞાનિક છે, એને જાહેર કર્યું. ત્યાં સુધી બધા એમ જ માનતા હતા કે છોડ છે એ નિર્જીવ છે, એને કોઈ કહેવાય ને આપણા જેવી ઇમોશન્સ કે કઈ છે નહીં, એની અંદર પ્રાણ નથી. પણ એને કીધું જગદીશચંદ્ર નહીં, બોસ નહીં, કોક છે, આપણે હું જે ગૂગલ સર્ચ કરી, પણ એને એવું જાહેર કર્યું કે વનસ્પતિમાં પણ આપણા જેવો જ પ્રાણ છે. આપણને જેમ કોક મારે ને આપણને ન ગમે એવી રીતે વનસ્પતિને પણ બધી જ ફિલિંગ્સ છે.
કારણ કે જીવંત તત્વ છે. સંકોચાય બધું થાય. આપણે તુલસી પાસે, આ તો મારું હંમેશા માર્કિંગ છે, અમારા ઘરે તુલસી હતા. રોજ સવારે સાંજે દીવો મૂકવા જાય તો તુલસી રીતસર ખુશ થાય, આવે. અને ધારો કે કઈ વધારે પડતું ઓલું ધૂળ ઉડે કે એવું થાય ને તો એ સંકોચાઈ જાય. એટલે પણ એનો અર્થ કે બધા જ પ્લાન્ટ્સમાં કે બધા જ વનસ્પતિઓની અંદર પણ એક ચેતનતા છે, સંવેદના છે, એ બધું અનુભવી શકે છે. અને ઇવન એમ કે ત્યાં તમે જો ગાયનું બધા એમ કે છે કે ગાય પાસે આપણે સારું સારું સંગીત વગાડે ને તો ગાય છે સારું દૂધ આપે, પ્રસન્ન રહે, એવું બધા હવે ચાલુ કર્યું છે અહીંયા હજી છે. અહીંયા અત્યારે તો અહીંયા રણજીતભાઈ ની ત્યાં બધા આખો દિવસ વગાડે છે. પણ એવી રીતે ગાય પાસે સતત વાંસળી વાગે કે કોઈ પણ તો ગાય ખુશ રહે ને સારામાં સારું દૂધ આપે. એવી જ રીતે આ બધા જ આપણે ઝાડ છે કે નાના નાના છોડવા છે, એને તમે સારી માવજત આપો, એને તમે હાથ ફેરો તો એની રીતસર આપણને એમ લાગે કે દે આર રિસ્પોન્સિવ, એ આપણને જવાબ આપે છે અને ખીલી જાય. એટલે ત્યાં એનો અર્થ કે એની અંદર પણ શું છે તો કે ચૈતન્ય તત્વ છે, પણ જીવંત. અહીંયા ચૈતન્ય તત્વ તો વચ્ચે છે પણ તે જીવંત નથી, સૂક્ષ્મ શરીર નથી, પણ આની અંદર સૂક્ષ્મ શરીર છે. એટલે લખ્યું કે આ આત્મા છે ક્યાં છે તો કે જંતો અસ્ય જંતો, આ બધા જ જે જીવે છે એ બધા જ પ્રાણીઓની અંદર. અને જીવતા પ્રાણી કેટલા છે તો કે બ્રહ્માજીથી શરૂ કરી અને સ્તંભ પર્યંત, નાનામાં નાના ઘાસ સુધી પ્રાણી જાતસ્ય, જેટલા પણ પ્રાણીઓનો સમૂહ છે એ બધાની અંદર ગુહાયામ, એટલે શંકરાચાર્ય કીધું ગુહાનો અર્થ થાય હૃદય, આપણા પોતાના હૃદયની અંદર નિહિત રહેલો છે આત્મા. પણ કેવી રીતે તો કે આત્મભૂત. જ્યારે પણ સંસ્કૃતની અંદર ભૂત શબ્દ છેલ્લે આવે, શબ્દ પછી આવે ભૂત, એનો અર્થ થાય સ્વરૂપે. ખાલી ભૂત હોય ને તો યા નિશા સર્વભૂતાના, ત્યારે એનો અર્થ થાય પ્રાણી. પણ જ્યારે આત્મભૂત કે એમ કહેવાય ને કે ઇત્થમ ભૂતે તૂતે, એટલે પણ ભૂતનો અર્થ થાય સ્વરૂપ. એટલે કે ચૈતન્ય તત્વ છે એ બધા જ પ્રાણીઓના હૃદયની અંદર કેવી રીતે રહેલું છે તો કે આત્મ સ્વરૂપ. આપણે જે ઊંચું ઊંચું કરીને જે ધબકે છે એ કયું છે તો કે સ એવ આત્મા, એ જ ચૈતન્ય તત્વ સ્થિત ઇતિ અર્થ, એ આ એનો અર્થ છે. હવે એને જાણવો છે, એને સમજવો છે તો કેવી રીતે સમજે? કારણ કે પશ્યતી હતું ને કે કેવી રીતે એને જાણી શકાય કે સમજી શકાય. એટલે શંકરાચાર્યજી પોતે એનો અર્થ કર્યો કે આત્માને કેવી રીતે જાણવો, કેવી રીતે સમજવો. તમ આત્માન, એટલે કે એ આત્માને દર્શન, શ્રવણ, મનન, વિજ્ઞાન, લિંગમ, ત્યાં સુધી છે. એને જાણવો હોય તો આપણે કેવી રીતે જાણી શકીએ? દર્શનનો અર્થ થાય નરી આંખે દર્શન કરવું, એવું નહીં. જેવી રીતે આમાં પેલા હતું ને પશ્યથી, ખાસ કરીને શાસ્ત્રમાં કે વેદાંતમાં કે ઇવન ગીતામાં જ્યારે પણ પશ્યતી હું જોઉં છું એનો અર્થ થાય અન્ડરસ્ટેન્ડિંગ, સમજણ. એટલે કે એ આત્માને સમજવો હોય તો કેવી રીતે સમજી શકાય? એટલે 3 ચિહ્ન કીધા. એક જે આપણે બોલીએ છીએ શ્રવણમ, બીજું છે મનનમ, અને અહીંયા વિજ્ઞાનનો અર્થ આપણે લઈ શકીએ નિધિધ્યાસન, કા પચાવેલું જ્ઞાન. બે હોય કે જ્ઞાન અને વિજ્ઞાન. જ્ઞાનનો અર્થ કેવો છે? અત્યારે આપણે બધા જ્ઞાની છે, હું આ છું બધા કહે, પણ વિજ્ઞાની નથી. વિજ્ઞાનીનો અર્થ થાય કે જ્યારે આપણે વ્યવહાર કરવાનો આવે ત્યારે પાછા દુઃખી થઈ જાય, એટલે એનો અર્થ હજી જ્ઞાન ચડ્યું નથી. વિજ્ઞાનનો અર્થ થાય નિધિધ્યાસન કરેલું, બરાબર આત્મસાત કરેલું જ્ઞાન, એને કહેવાય વિજ્ઞાન. એ 3 વસ્તુ છે. શ્રવણનો અર્થ આપણે જોયું હતું દીર્ઘકાલેન નૈરંતર્યેણ આદર ભાવેન, જે આપણે કોઈ પણ આચાર્ય પાસેથી કરીએ એને કહેવાય શ્રવણ. એનાથી શું થાય તો કે અજ્ઞાનસ્ય નિવૃત્તિ સ્યાત્, હું કોણ છું એનું અજ્ઞાન છે ક્યારે જાય? જ્યારે શ્રોતા છે કે શિષ્ય છે કે સાધક છે એ શુદ્ધ મનવાળો હોય, ચિત્ત શુદ્ધ હોય, અને આચાર્ય કેવા હોય તો કે શ્રોત્રિય અથવા બ્રહ્મનિષ્ઠ. એ જ્યારે આ બધા શબ્દો ખોલતા હોય ત્યારે સામે વાળાને 100% જ્ઞાન થાય, જો નચિકેતા હોય એવું તો. એટલે કીધું કે શ્રવણ છે લાંબા કાળ સુધી જો સ્ટુડન્ટ છે એ ટીચર પાસેથી સતત શ્રવણ કરે
તો આત્મ અજ્ઞાનઃ નાશયતિ. આત્માનું અજ્ઞાન છે એ નાશ થઈ જાય. નાશ થવા છતાં બુદ્ધિને થોડાક તો ક્વેશ્ચન રહે જ. બુદ્ધિને ઘણા બધા સંશયો રહે કે મને એમ કે છે કે હું સર્વવ્યાપક છું, પણ એકેય દ્રષ્ટિથી મને તો હું વ્યાપક જેવું લાગતું નથી. શાસ્ત્ર એમ કે છે કે તમારામાં તો જરા પણ સંપૂર્ણ તમારામાં એક પણ પ્રકારની ખોટ નથી, તમે દુઃખી નથી. પણ આપણને તો મોટા ભાગે આપણે કેવા લાગીએ છીએ તો કે દુઃખી જ લાગીએ છીએ. તો આ બધું શાસ્ત્ર કે છે એનાથી બધું વિરોધાભાસી શું કામ? એવો પ્રશ્ન છે એ શિષ્ય છે ગુરુને પૂછે, ગુરુ છે પાછું એનું નિરાકરણ કરે. એ જે પ્રોસેસ છે એ જે એને કહેવાય મનન. અને મનન કર્યા પછી બુદ્ધિએ સ્વીકારી લીધું. અને બુદ્ધિએ શું સ્વીકાર્યું? તો કે હું કોણ છું? તો કે સાચી વાતો, હું ચૈતન્ય તત્વ છું, સર્વવ્યાપક છું અને પૂર્ણ છું, શરીર નથી, મન નથી. બધું જયારે ભણતા હોય ત્યારે બધું સ્પષ્ટ સમજાઈ ગયું, લોજિકલી, તર્કબદ્ધ રીતે. પણ બાકી કયું રહ્યું? તો કે મનને સમજાવવાનું. એટલે મનને કેવી રીતે સમજાવાય? તો કે વિજ્ઞાને. કાલે હું અમારા બધા ઓનલાઈન ની અંદર જે 6ઠ્ઠો અમારા અધ્યાય ચાલે છે ગીતાની અંદર, અને છેલ્લો છે ઓબ્સ્ટેકલ્સ ક્યાં, વિઘ્નો ક્યાં, એ બધા આપણે છે ને એમાં નિધિધ્યાસન શું કામ? એ જયારે ક્વેશ્ચન થાય, આમ તો મેં ઘણી વાર કીધું, તોય પણ એક વાર કહી દે કે આપણા મનના 3 પ્રકાર છે. મનના 3 લેવલ છે. એક મનને કહેવાય જાગૃત મન, અહીંયા હું ખાલી જા લખું છું. બીજું મન છે એને કહેવાય અર્ધ જાગૃત મન, અર્ધ જાગૃત મન. અને છેલ્લું છે એને આપણે શું કહીએ છીએ? અનકોન્શિયસ. એનું ગુજરાતી શું થાય? અજાગૃત. હા, અજાગૃત. એટલે કે જાગૃત, અર્ધ જાગૃત અને આ કેવું છે? અજાગૃત. અત્યારનો સાયન્સ એવું કે છે કે જાગૃત મન ક્યાં સુધી જાગૃત હોય? તો કે આપણે જાગતા હોય ત્યાં સુધી. આપણું એક મન છે ત્યાં સુધી જ જાગે. અર્ધ જાગૃત મન છે ક્યાં સુધી જાગે? તો કે એ સૂતું જ નથી. આપણે જાગીએ કે આપણે ઊંઘીએ, એક મનનો એક લેવલ છે એ હંમેશા જાગે છે. અને એ જ આપણને અંદરની બધી જ ક્રિયાઓ કરાવે છે. હવે આપણે એલાર્મ મૂકીને સુવે કે 4 વાગે ઉઠવું છે, આપણે એલાર્મ 9 વાગે પહેલા ઉઠી જ જાય એક વખત, પછી ભલે બંધ કરીને સુઈ જાય કે હવે આજે જાવ દે, બહુ ઠંડી છે, નથી ઉઠી. પણ પહેલી વાર તો કોક આપણને જગાડે જ. એ જગાડવા વાળું કોણ છે? તો કે અર્ધ જાગૃત મન. એ 24 કલાક કામ કરે છે, ક્યારેય સૂતું નથી. પણ આપણે બધા એમ કહેવાય ને તળપદી ભાષામાં, અમને નાના હતા ત્યારે કહેતા કે નારદજીને કહી દો ને તો નારદજી આવીને જગાડે. એટલે અમે નાના હતા વાંચવા માટે ઉઠવું હોય એટલે મમ્મી પપ્પાને એવું કે નારદજીને કહેજો કે 4 વાગે આજે ઉઠાડી દે. એલાર્મ ભલે મૂકો પણ 4 વાગે નારદજીને તો કહેવાનું. એટલે એલાર્મ વાગે ત્યાં પેલા થાય હમણાં વાગશે. એ પેલા આપણે ઊંઘ ઉડી જાય. એ જગાડવા વાળા નારદજી નથી, પણ ખરેખર કોણ છે? તો કે અર્ધ જાગૃત મન. અજાગૃત મનની અંદર શું છે એ કોઈ જાણતું નથી. એની અંદર આપણા જૂના સંસ્કારો, આ જન્મો જન્મના જે આપણે જે સોલ આઉટ નથી થયા, એ બધા જ સંસ્કારો છે કઈ જગ્યાએ છે? તો કે અજાગૃત મનની અંદર. હવે સાયન્સ શું કે છે? એટલે અત્યારનો સાયન્સ છે એ શું કે છે? એને ગ્રાફ લીધા છે. આપણે કેમ ઓલું ઈસીજી કાઢીએ, છાતીની પટ્ટી કાઢીએ અને એમાં આવે કે ભાઈ આમાં હોય ને કંઈક, એટલે એમ કે આ ભાઈ તમારું હાર્ટ બરાબર છે કે જાડું પાતળું છે, એ જે કાઢીને કે એવી રીતે એને જાગૃત ને અર્ધ જાગૃત મનના ગ્રાફ લીધા અત્યારના ડોક્ટર્સ છે. તો એમાં પણ એવા જ આવ્યા. એક જાગૃત મનનો સપોઝ ગ્રાફ આટલો આવ્યો અને અર્ધ જાગૃત મનનો ગ્રાફ લીધો તો એનાથી થોડોક નાનો આવ્યો. અને એને કીધું આ તો એના આંખમાં નથી આવડતા, પણ એમ કે આ છે એના ગ્રાફ કેટલા છે? તો એમ કે 24, સપોઝ, આ જસ્ટ ફોર એક્ઝામ્પલ. અને આ અર્ધ જાગૃત મનનો ગ્રાફ કેટલો છે? તો એમ કે 14. એટલે ઓછું ધબકે છે. જાગૃત મન જે આમ થાય. હવે શાસ્ત્ર એટલે અત્યારના લોકો એમ માને છે, ઇવન સાયન્ટિસ્ટ કે અત્યારના વૈજ્ઞાનિકો એવું માને છે કે આપણે જે અર્ધ જાગૃત મનને જે પણ મેસેજ આપી દે એ પછી 24 કલાક કામ કરે. એટલે અત્યારના સાયન્ટિસ્ટ શું કરે કે અમુક શોધ કરી અને અમુક શોધનું એને જવાબ કે સોલ્યુશન ન મળતું હોય તો એ લોકો અર્ધ જાગૃત મનના લેવલ સુધી જવા પ્રયત્ન કરે અને ન્યાય મૂકી દે કે ભાઈ આનો મને જવાબ નથી મળતો, એટલે કે અઠવાડિયામાં મળી જ જાય.
એ લોકો એવું માને. અને એના માટે શું કરે, એટલે અમારે ત્યાં હું સાયન્સ એટલે મેડિકલ કોલેજ જામનગરમાં ભણતા ને ત્યારે એમ કહેતા કે વાળ છે ને બાંધી દે ચોટલી અહીંયા સાથે, જોલું આવે તો આમ ખેંચે ને વાળ તરત આમ જાગે, વળી પાછા સુઈ જાય, તરત ઊંઘ અર્ધ ઊંઘમાં થાય. તંદ્રા છે ઇઝ ધ બેસ્ટ ટાઈમ, જાગૃત અર્ધ જાગૃત વચ્ચે. એટલે જેવા તંદ્રામાં આવે ને એટલે તરત એ જે પોતાને જે સોલ ન થતું હોય ને એ કહી દે કે આ વસ્તુમાં હજી સમજાતો નથી, એટલે અર્ધ જાગૃત મન છે પિકઅપ કરી લે. અને પિકઅપ એકવાર ઉપાડી લે અર્ધ જાગૃત મન તો ગમે એમ કરીને નિરાકરણ કરી દે અર્ધ જાગૃત મન. એવું આપણે પેલા ઋષિઓ મુનિઓ આવું નહોતા કહેતા, પણ આપણા ઋષિ મુનિઓ એમ કહેતા કે તમે ધ્યાનમાં બેસો, ધ્યાનમાં બેસી અને આ બધું આપણે જે બોલીએ છીએ સવારે ધ્યાનમાં કે હું આવું છું કે ઈશ્વર બધે આવે છે, એ બધું તમે સતત તમારા મનને કયો. પણ એવું શું કામ જાગૃતમાં શું કામ નથી કહેતા ને ધ્યાનમાં શું કામ કે છે? તો એનું મને હવે સમજાય છે કે જ્યારે આપણે ધ્યાનમાં બેસીએ ઇન ધ મેડિટેશન, જ્યારે ધ્યાનમાં બેસીએ ત્યારે આ જાગૃત મન છે જેનો આટલો બધો ગ્રાફ છે, ઇટ ઇઝ ઓલમોસ્ટ નિયર ટુ અર્ધ જાગૃત. એ અર્ધ જાગૃત મનની નજીક આવી જાય, કારણ કે આપણે શાંત થઈ જાય. જો ઊંઘી ન જાય તો, ધારો કે આપણે ધ્યાનમાં ઊંઘી ન જાય, આપણું મન સાવ શાંત થઈ જાય, ત્યારે આપણું જાગૃત મનના જે ગ્રાફ છે, જાગૃત મન છે ઇઝ ઓલમોસ્ટ અર્ધ જાગૃત જેટલું થઈ જાય. અને પછી આપણે આ બધા સજેશન આપીએ કે હું નિત્ય છું, મારું મૃત્યુ નથી, જે પણ આપણે સર્વવ્યાપક છું, એ બધું અર્ધ જાગૃત મન જો પિકઅપ કરી લે તો પછી એ વિચાર્યા જ કરે, વિચાર્યા જ કરે. એટલે જ્યારે આપણને કોઈ દુઃખનો પ્રસંગ આવે, કોઈ પ્રોબ્લેમ આવે, ત્યારે જો આપણે દુઃખી થાય તો કે તું તો નિત્ય છે, તારે ક્યાં મરજી, કહેવા વાળું કોણ છે? તો કે અર્ધ જાગૃત મન. એટલા માટે થઈ હંમેશા ધ્યાનનો કહેવાય ને અવલંબન રહે છે. ધ્યાન છે મજા કરવા માટે નથી, આપણા માટે. ને તો અત્યારની જે નવી નવી થિયરી છે એમ કે ધ્યાનમાં બેસો જલસા કરો, બહુ મજા આવે. પણ આપણે ખરેખર ધ્યાન કોના માટે છે? તો કે આપણી જે વિચારધારાઓ છે ને એને ટોટલી એક નવું ડિરેક્શન આપે. એટલે અહીંયા કીધું છે કે આત્મા અત્યાર સુધી ક્યાં બેઠો? તો ક્યાંક બેઠો છે. આપણે માનતા ગુહામાં બેઠો હશે, પણ જયારે આ સમજીએ પછી આપણે ધ્યાનમાં વિચારીએ કે તો કાંઈ નથી, તો મારા હૃદયમાં જ છે, હું સર્વવ્યાપક છું. એ જે આપણા અંદર ઉતારવું એને કહેવાય વિજ્ઞાનમ. અહીંયા જે વિજ્ઞાનમ નિધિધ્યાસન જે કહે એ કેને લીધે છે? તો કારણ કે અર્ધ જાગૃત મનની અંદર એટલી કેપેસિટી છે કે જે પણ વસ્તુ આપે એનું સોલ્યુશન આપે. અને અર્ધ જાગૃત મન છે મેક્સિમમ ક્યારે એટલે કહેવાય એક્ટિવ હોય, આપણું સબકોન્શિયસ માઇન્ડ એ ક્યારે મેક્સિમમ એક્ટિવ હોય? આપણે ઉઠી જાય સવારે, જ્યારે ઉઠતા હોય ત્યારે ખાટલામાંથી બહાર ન નીકળીએ, તંદ્રામાં હોય ને જે આમ એમ થયા કંઈક થયું છે ત્યારે આપણું અર્ધ જાગૃત મન જાગૃત હોય, સૌથી વધારે એક્ટિવ હોય. અને સૂતી વખતે હજી આપણે ગાઢ નિદ્રામાં ન સરી પડ્યા હોય અને સંપૂર્ણ જાગતા ન હોય, ત્યારે આપણું અર્ધ જાગૃત મન છે ઇઝ હાઈલી એક્ટિવ. અને ત્યારે જો પણ આપણે સૂતી વખતે કે જાગતી વખતે માણસો એટલે કહેતા કે તમે ઉઠો ત્યારે ભગવાનનું નામ લ્યો, સુવો ત્યારે ભગવાનનું નામ લ્યો, ત્યારે શું થાય કે ઓલું મન છે પકડી લે અર્ધ જાગૃત. પછી એટલે માણસો અજપ જપ ને જપ ની બધી વાત કરે છે એટલે કરે કે તમે આંખ બંધ કરીને થોડાક ધ્યાનમાં આ જપ કરો તો ઓલું સબકોન્શિયસ અર્ધ જાગૃત મન જો સ્વીકારી લે તો પછી એમને ચાલુ જ રહે કરશે. ચાલુ જ્યારે આપણું મન નવરું હોય ત્યારે એની મેળે ઉપર આવી જઈને જપ કર્યા કરે. એટલા માટે થઈને ધ્યાન છે. એટલે કીધું કે વિજ્ઞાનમ લિંગમ, અહીંયા લિંગમ નો થાય ચિહ્ન છે. એ આત્માને જાણવો છે, મારા હૃદયની અંદર જ બેઠો છે. તો એ જાણવો કેમ? તો કે તમે શ્રવણ કરો, શ્રવણ કર્યા પછી સંશયનો નાશ કરો અને પછી તમે નિધિધ્યાસન કરો. મનન છે ને એ બુદ્ધિના સ્તરે છે, જ્યારે નિધિધ્યાસન અને વિજ્ઞાનમ છે મનના સ્તરે. બુદ્ધિ તો સ્વીકારી જ લીધું છે, આપણે બુદ્ધિશાળી છીએ, આપણે સ્વીકારી લીધું કે શરીર નથી, મન નથી, પણ દુઃખી કાકા થાય તો શું કામ થાય છે? કે આપણું મન છે ને સ્વીકારતું નથી. તું ભલે બધું કર પણ પેલા મારું તો નિવારણ કર, મને આટલા પેન છે, આટલા છે, ખબર નથી હું કેટલા પેનમાંથી કે કેટલા દુઃખમાંથી ગુજરો છું, એ આપણું મન કે છે. એટલે કે નિધિધ્યાસન ધ્યાન છે શેના માટે છે? આપણા મનને કેળવવા માટે, આપણા મનની અંદર નવા સંસ્કાર છે નાખવા માટે. અને એકવાર આવું બધુંમાંથી પ્રોસેસમાંથી એ સાધક કે આત્મજ્ઞાની પસાર થઈ ગયું પછી એ વ્યક્તિ કેવી થઈ જાય? તો કે અક્રતુહુ, જે અંદર હતું ને તમક્રતુહુ, એટલે અક્રતુ નો અર્થ થાય અકામ.
એ વ્યક્તિના મનમાંથી બધી જ પ્રકારની ઈચ્છાઓ છે કેવી થઈ જાય, તો કે નીકળી જાય. કેની ઈચ્છાઓ? માણસો એમ કે તમને ઈચ્છા કેવી છે, એટલે શંકરાચાર્ય ચોખવટ કરી, દ્રષ્ટ અદ્રષ્ટ બાહ્ય વિષયો. દુનિયામાં જે દેખાતા હોય એને કહેવાય દ્રષ્ટ વિષયો. અને ખાસ કરીને દ્રષ્ટ વિષયોની અંદર આપણા પરિવારજનો છે. આપણને સૌથી વધારે પ્રેમ કોના ઉપર છે, તો કે આપણા કુટુંબ પ્રત્યે. એટલે કીધું કે દ્રષ્ટ જે દેખાય છે એના ઉપર આસક્તિ છે, પ્લસ અદ્રષ્ટ બૈરા પછી ક્યાં જવાનું છે, તો કે ફલાણી જગ્યાએ સ્વર્ગમાં. એ બધા બહારના વિષયો પરથી ઉપરત બુદ્ધિ, માણસની બુદ્ધિ કેવી થઈ જાય, તો કે બહાર નીકળી જાય. એમાં એને આકર્ષણ ન રહે. મોટા ભાગના માણસોને આકર્ષણ કેનો છે? હવે એમ કહેવાય છે કે આજથી રાતનો કરફ્યુ બંધ. મોટા મોટા સિટીની અંદર રાતનો કરફ્યુ બંધ, તો બધા જ રેસ્ટોરન્ટ, બધા આપણે ચોપાટી, એ બધા માણસો ઉપડશે. શું કામ? તો કે આકર્ષણ છે. શેનું? તો કે ખાવા પીવાનું. આકર્ષણ છે શેનું? તો કે ફરવાનું. કારણ કે ફરવા જાય તો જ એને મજા આવે. કારણ કે એકલા બેઠા બેઠા મજા કરી શકતા નથી, એટલે ક્યાંક તો મજા કરવી. એટલે કે માણસોને દ્રષ્ટ વિષય, બહાર જે દેખાય છે એમાંથી શું લેવો છે, તો કે આનંદ લેવો છે. ઓકે, અહીંયા તો મજા લ્યો છો, પણ મહિના પછી ફલાણી જગ્યાએ જાઓ તો બહુ મજા આવે. એટલે માણસ પછી અગ્નિહોત્ર કરે કે જાત જાતના કર્મ કરે, અને એ કરીને પછી મહિના પછી પણ પોતાને સિક્યોર કરે કે મહિના પછી પણ મારે ત્યાં જવું. પણ જે વ્યક્તિના મનમાંથી અહીંની વસ્તુઓનું પણ આકર્ષણ નીકળી ગયું છે, મહિના પછીની પણ વસ્તુઓનું આકર્ષણ નીકળી ગયું છે. શું કામ આકર્ષણ નીકળી જાય? કે બધી જ વસ્તુ છે, જેમ નચિકેતાએ કીધી એમ બધી જ અનિત્ય છે. તવે વાહ તવ નૃત્ય ગીતે ન વિત્તે ન તર્પણીયો મનુષ્ય. એ બધું જ એ જે કીધું કે દુનિયાના બધા જ વિષયો લ્યો, પણ ગમે એમ તો અનિત્ય તો ખરા. અને અનિત્ય વસ્તુઓ છે એ ક્યાં સુધી નિત્ય સુખ આપે? એટલે કે મન કેવું થઈ જાય, તો અહીંયા લખ્યું છે ઉપરત બુદ્ધિ. ઉપરત બુદ્ધિનો અર્થ થાય મન છે કેવું થઈ ગયું, કમ્સ આઉટ, એ બહાર નીકળી ગયું. દુનિયાની કોઈ પણ બહારની વસ્તુઓનું આકર્ષણ મનમાંથી નીકળી ગયું. એવો નથી કે એ વાપરતો કે વાપરતી નથી, વાપરે જ. એવું નથી કે પછી ગુફામાં જઈને બેસી ગયા વાપરવું જ નથી, પણ એનો અર્થ ખરેખર થાય વાપરતા હોવા છતાં આ મારે જોઈએ જ, આ ન હોય તો હું ન રહી શકું, એમાંથી મસ્ત વ્યક્તિ બહાર આવી ગઈ. એને કહેવાય ઉપરત બુદ્ધિ. બધું હોવા છતાં મન કેવું થઈ ગયું, તો કે બહાર આવી ગયું. બહાર આવી ગયું, બહાર બેસી ગયું એમ નહીં, પણ કમ્સ આઉટ, વૈરાગ્ય ઉત્પન્ન છે. બુદ્ધિ ઇતિ અર્થ. એટલે કે એક અક્રતુનો અર્થ શંકરાચાર્યજી કર્યો. પછી હતો ધાતુ પ્રસાદાત મહિમાનમેન આત્મા. હવે ધાતુનો અર્થ શું થાય? એટલે શંકરાચાર્યજી સમજાવે છે કે વોટ આર ધ ધાતુસ. યદા ચૈવ તદા મન આદિની કરણાની ધાતવ. ધાતુનો અર્થ શું થાય? તો બહુ વચન છે, પણ ધાતુનો અર્થ થાય આપણું મન, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, બધા શું છે, તો કે ધાતુ. ધાતુ નામ શું કામ આપ્યું? કાંઈ નહીં, વિચિત્ર વિચિત્ર નામ આપ્યા કરે. એટલે શંકરાચાર્યએ કીધું શરીરસ્ય ધારણા. આપણા શરીરને એ ન હોત 5 જ્ઞાનેન્દ્રિયો મનને કહે તો આપણું શું થાય? એટલે કે એ આપણા શરીરને ખરેખર શું કરે છે, તો કે ધારણ કરે છે. બહારના વિષયોને અંદર મેસેજ પહોંચાડે કે ભાઈ બહાર ગુલાબ જાંબુ પડ્યું છે, કે બહાર ગુલાબ પડ્યું છે, કે બહાર ફલાણું છે. એ બધું મેસેજ આપવા વાળા કોણ છે? તો કે એવી રીતે આપણા શરીરને શું કરે છે, તો કે ધારણ કરે છે. અને એ જ્ઞાનેન્દ્રિયોને મન જ શું છે, તો કે આપણને નિરાતે બેસવા નથી દેતા. આમાં આવશે પરાંચી ખાની વ્યતૃણ સ્વયંભૂ પરાંગ પશ્યત ન અંતરાત્મને. મોટા ભાગના માણસો જે શું જોવે, કોઈ બહાર અંદર જોવે, હાલો અંદર જો જીભ કેવી છે, અંદર કે જોવા જેવું નથી. એટલે કે ભગવાને 5 જ્ઞાનેન્દ્રિયો ક્યાં આપી છે, તો કે બહાર આપી છે. તો બિચારાની કામ શું છે, તો કે બહાર જોવાનું. હવે બહાર જોવે એટલે એને પછી મને થાય ને, બહાર જાય એટલે એને મન થાય કે આ વસ્તુ બહુ સારી છે, હાલો લઈ લો. કઈક સુગંધ આવે એટલે કે આ વસ્તુ શું છે, હાલો કઈક લઈ લો, કઈક ખાઈ જાઓ. રસોડામાં જાય સુગંધ આવતી હોય તો ખાવાનું મન થાય. ગાર્ડનમાં જાય ને સુગંધ આવતી હોય તો કોઈ ફૂલ છે તો લેવાનું મન થાય. એટલે કે 5 જ્ઞાનેન્દ્રિયો અને પ્લસ મન, એ બધા બિચારા શું છે, તો કે બહાર દોડે છે.
બહાર દોડે એટલે બહારની જ વસ્તુઓ લેવાનું મન થાય છે, એ બધાને શાંત કરવી. એ બધી ધાતુઓ કે એ બધી જ ઇન્દ્રિયો છે એ બહારની ડિમાન્ડ મૂકી દે કે મારે આ જોઈ છે, આ જોઈ છે. એને જ કહેવાય કે ઇન્દ્રિયો આપણા ઉપર કેવી થઈ છે? પ્રસન્ન થઈ. આપણે કે ભગવાન પ્રસન્ન થયા, ભગવાન પ્રસન્ન થયા પ્રગટે પછી કે માગ માગ માગે તે આપું. એવી રીતે આ બધી જ ઇન્દ્રિયો ક્યારે પ્રસન્ન થાય? જ્યારે આપણે કઈ એમ એ કરે એ કેમ આપણે ન કરીએ. અત્યારે ઊંધું છે, કોણ કોનું ગુલામ છે ખબર નથી. આપણે સપોઝ એમ કે મન કે મારે તો બસ ગમે એમ કરીને અહીંયા તો જવું જ છે, અને આપણે કરવું જ પડે, કારણ કે આપણે મનના ગુલામ છે. એવી જ રીતે આ બધી જ ઇન્દ્રિયો એમ કે મેં આ જોયું છે, મારે આ જોઈએ જ છે, મેં આ સાંભળ્યું તો મારે આ બધું લેવું જ છે. એનો અર્થ કે આપણે ઇન્દ્રિયોના ગુલામ છીએ. પણ જ્યારે આપણે એટલે કે હું મનના માલિક થાય, આપણે હું જ્યારે ઇન્દ્રિયોના માલિક થાય, ત્યારે ઇન્દ્રિયો છે એ આપણી અંદર કામ કરે, એને જ કહેવાય પ્રસિદ્ધંતિ. નહીંતર એ કઈ મને પ્રસન્ન થાય એમ છે નહીં. ઇન્દ્રિયોને આપણે એના માલિક બનવું જ પડે. આમાં આવશે હજી ઓલો જે શરીર રથની કલ્પના છે, એમાં પણ મન કેવું છે તો કે લગામ છે, 5 ઇન્દ્રિય ઘોડા છે. એટલે કે આપણે હંમેશા ધારો કે આ 5 જ્ઞાનેન્દ્રિયોને મનને કાબુમાં રાખીએ, ત્યારે બધા શાંત થઈ. શાંત થાય એટલે એની ડિમાન્ડ બંધ કરે, એની માંગણી બંધ કરે. અને એની માંગણી બંધ કરે તો પછી આપણને આત્મજ્ઞાન શું છે કે આત્મા વિશે વિચારવાનો ટાઈમ ઉપલબ્ધ થાય. એટલે એને કીધું કે શરીરસ્ય ધારણા પ્રસિદ્ધંતિ. એ બધી જ ઇન્દ્રિયો છે શું થાય તો કે આપણા ઉપર જાણે કે કૃપા કરી પ્રસન્ન થઈ. એટલે શંકરાચાર્ય કીધું કે એશામ ધાતુના પ્રસાદા. જ્યારે એ પોતાની ડિમાન્ડ બંધ કરે, એની માંગણી બંધ કરે, ત્યારે બીજા કોઈક આપણા ઉપર કૃપા કરે. અને કોણ કૃપા કરે? તો અંદર જ બેઠું છે. એ બિચારાને બહુ કૃપા કરવી છે. આપણું ઇન્દ્રિયોને મન એવું થઈ ગયું કે બહારનું જ માંગણી કરે છે. પ્રસાદાત આત્મનઃ મહિમાનમ. અને એ આત્મા કેવું છે એટલે લખ્યું કે કર્મ નિમિત્ત વૃદ્ધિ ક્ષય રહિત. શરીર છે એ કેવું છે તો કે કર્મને કારણે ક્યારેક વૃદ્ધિ થાય, ક્યારેક ક્ષય થાય. આપણું શરીર જન્મે છે પ્રારબ્ધ કર્મને વશત. નાના હોય ત્યારે વૃદ્ધિ થાય, પછી થોડીક ઉંમર થાય એટલે પાછો ક્ષય થાય, ઘસારો થાય. પણ આ ચૈતન્ય તત્વ કેવું છે તો કે કર્મને કારણે વધારો થાય, ઘટાડો થાય, એના વગરનું. અને એના વગરનું કોણ છે તો કે અયમ પશ્યતિ. આ જે બધું વર્ણન થઈ રહ્યું છે કોનું છે? અહમસ્મી. આ જે છે એ બધું હું જ છું. અણો અણિયાન, અણો હો અણિયાન, મહતો મહિયાની કોનું વર્ણન છે? થર્ડ પાર્ટીનું નથી. એ પાર્ટીનું વર્ણન કોનું છે તો કે હું જ છું. અહમસ્મી. આ હું જ છું. સાક્ષાત વિજાનાતી. એવું જ્યારે જેને સ્પષ્ટ સમજાય જાય, સાક્ષાત વિજાનાતી નો થાય, જ્યારે આવું સ્પષ્ટ થાય ત્યારે માણસ કેવો થઈ જાય? તતઃ વીત શોકો ભવતી. ત્યારે જ એના મનમાંથી કોઈ પણ પ્રકારનું દુઃખ છે ન રહે, અથવા દુઃખ નીકળી જાય. આ તતઃ વીત શોકો ભવતી એને કહેવાય આત્મજ્ઞાનનું ફળ કથન. આત્મજ્ઞાન થાય મને શું થાય તો કે દુઃખી ઓછો થઈ જાય, બધું મનમાંથી શોક છે નીકળી જશે. આત્માનું જ્ઞાન બધા માટે ઉપલબ્ધ છે, પણ કોના માટે તો અક્રતુ ધાસુ પ્રસાદાત. એ બધાને કહેવાય ને શરત મૂકી દીધી નાની નાની કે ભાઈ તમારું મન આવવું જોઈએ, તમે કેવા હોવા જોઈએ તો કે નિષ્કામ, મનમાંથી દુનિયા વચ્ચે ઈચ્છા ન હોવી જોઈએ. તો કોના માટે આત્મા છે એ અઘરો જ જાણો. એટલે હવે એના પછીનામાં આપણે આ બોલી લીધું છે ને આઈ થિંક. એટલે કીધું શંકરાચાર્ય અન્યથા જો નિષ્કામ ન હોય, જો એ ઇન્દ્રિયો મન અને ઇન્દ્રિયોનો માલિક ન હોય તો એ વ્યક્તિ કેવી છે તો એના માટે દુર્વિજ્ઞેય અયમાત્મા. એવી વ્યક્તિઓ માટે આત્મા જાણવો છે કેવો છે? અત્યંત અઘરો. દુઃખે ન જ્ઞેય. દુઃખપૂર્વક એ તોય જ ન જાણી શકાય. અને માણસો કોણ છે તો કે કામી ભીહી પ્રાકૃત પુરુષે. અહીંયા કામી એટલે ગુજરાતીના કામી નહીં. અહીંયા કામીનો અર્થ થાય જેને મનની અંદર કાંઈક ને કંઈક ઈચ્છા રહ્યા જ કરે. પછી ઉઠીને દૂધ પીવાથી માંડી અને સૂઈએ ત્યાં સુધી ગાંઠિયા ખાવા, ફલાણું ખાવા, એ કોઈ પણ આ કપડાં જોઈ તે જોઈ છે, એ જે મનની અંદર સતત ઈચ્છા રહે ને એ વ્યક્તિને કહેવાય કામી ભી. પેલામાં તું અક્રતુ
એ વ્યક્તિ કેવી હતી? તો કે નિષ્કામ. જ્યારે આ વ્યક્તિઓ કેવી છે? જેના મનની અંદર જે આમ સતત કઈક રહે ને, મને આ લઈ લે, હું આ લઈ લઉં, આ લઈ, એનું મન શાંત ન હોય. કારણ કે એને પછી ફૂલફિલ કરવામાં હોય. એક વિચાર આવ્યો કે ભાઈ મારે ગાંઠિયા ખાવા કે મારે અમુક કપડા કરાવવા, સપોઝ વિચાર આવ્યો, ક્યાં કરાવવા, કોની પાસે કરાવવા, કેવી પેટર્ન કરાવી, એ મન તો એનામાં ઓક્યુપાય રહે. હવે એ ઓક્યુપાય રહે એમાં આપણે કહીએ કે તું તો ભાઈ સર્વવ્યાપક છો, એ મનમાં ન જાય. એટલે કામીને શું કામ આટલા બધા, જેની અંદર બહુ ઈચ્છા હોય એના માટે કીધું કે એવા વ્યક્તિઓ માટે આત્મા હોવા છતાં પણ અઘરું એટલા માટે છે કે એની અંદર બિચારાને સ્થાન જ નથી મળતું એવું વિચારવા માટે. અને એ બધા માણસો સામાન્ય રીતે કેવા છે? તો કે પ્રાકૃત પુરુષે, જે કહેવાય ને સામાન્ય માણસો, જે પોતાને એમ કે છે કે અમે જીવીએ છીએ બરાબર વ્યવસ્થિત છે, પ્રાકૃત. ખરેખર પ્રાકૃત નો અર્થ થાય મન કે એમ કીધા કર, એને કહેવાય પ્રાકૃત. બે પ્રકારના છે, તો જસ્ટ મને યાદ આવ્યું. એક પ્રાકૃત માણસ છે અને એકને કહેવાય સંસ્કૃત માણસ. સંસ્કૃત નો અર્થ પાછો એવું નહીં કે જેને સંસ્કૃત આવડે છે, પણ પ્રાકૃત નો અર્થ થાય પ્રકૃતિ કેમ કર્યા કરે. પ્રકૃતિને ગુસ્સો આવ્યો, હવે ઝાપટ મારી દીધી છે, ગુસ્સો આવ્યો તમે મારી, એને કહેવાય પ્રાકૃત. એવી જ રીતે કોકને ગુસ્સો આવ્યો ને એમ થાય હાલો આને એક પાટું મારી દઉં, તો પ્રકૃતિને વિચાર આવ્યો પોતાના મનથી, એને કહેવાય પ્રકૃતિ. સહજ સ્વભાવે પ્રકૃતિ કેમ કર્યા કરે એને કહેવાય પ્રાકૃત. પ્રકૃતિ આપણું મન કે બસ હવે બહુ થઈ ગયું, મારે આટલું તો ખાવું જ છે, આપણે ખવડાવી દે તો પ્રાકૃત. એટલે કે કોઈ પણ પ્રકૃતિ કે એમ કર્યા કરવું, મનની પ્રકૃતિ કે એમ કર્યા કરવું એને કહેવાય પ્રાકૃત. પણ એ મનને આપણે કેવું બનાવવાનું છે? તો કે સંસ્કૃત. સારા સંસ્કારો આપીને કેળવવું એને કહેવાય સંસ્કૃત. કૃત એટલે કે કરવું, સમ એટલે કે સારા. સારા સંસ્કારો આપીને એને કેળવવું એને કહેવાય સંસ્કૃત. એટલે શમ દમાદિ છે એ આપણા મહત્વ શું કામ આપે છે? કે મનને કાબુમાં રાખવું, કે ઇન્દ્રિયોને, તો આપણું મન કેવું થશે? તો કે સંસ્કૃત થશે. આપણે કેમ કરી શકીએ તો પછી આ બધું જ્ઞાન છે અંદર જશે. એટલે કીધું કે પ્રાકૃત, પ્રકૃતિ પ્રમાણે ચાલે એવા મનુષ્યો માટે અયમ આત્મા દુર્વિજ્ઞેય. એવી જ રીતે કામી બી, જેના મનની અંદર સતત કંઈક ને કંઈક ઈચ્છાઓ રહ્યા જ કરે, એવી વ્યક્તિઓ માટે પણ આત્મા કેવો છે? તો કે દુર્વિજ્ઞેય. અને લખ્યું છે કે એવા બધા માણસ, એવા બધા વ્યક્તિઓ માટે આત્મા કેવો છે? એટલે એનું વર્ણન સરસ કર્યું છે. સેમ પાછું પેરાડોક્સ, વિરોધી, જે ઓલામાં અણોઅણીયાન છે એવું. આસીનઃ દૂરમ વ્રજતિ. આ ચૈતન્ય તત્વ છે, આત્મા છે, એ કેવું છે? તો કે બેઠું હોય ત્યાં દૂર દૂર ભાગે છે. આસીનઃ દૂરમ વ્રજતિ. પેલું શયાનઃ, જ્યારે સુઈ જાય છે ત્યારે તો આપણે ભેગું હોવું જોઈએ ને, તો યાતિ સર્વત્ર, બધી જગ્યાએ જાય. જ્યારે બેઠા હોય ત્યારે દૂર દૂર ભેગા કરે, જ્યારે સુઈ જાય ત્યારે સર્વ જગ્યાએ વ્યાપી જાય. એવું કોણ છે? તો કે અજ્ઞાનીઓ માટે થઈને આત્મા. અને એ ચૈતન્ય તત્વને કહતમ મદ અમદ દેવમ મદન્યઃ જ્ઞાતુમ અર્હતિ. દેવમ નો અર્થ થાય એ ચૈતન્ય તત્વ સ્વપ્રકાશિત, જે અહીંયા આપણે અર્થ કરીએ. અહીંયા દેવનો અર્થ આપણા ઇન્દ્રદેવ, અગ્નિદેવ, વાયુદેવ નહીં, પણ દેવનો અર્થ થાય ચૈતન્ય તત્વ, જેને પોતાના અસ્તિત્વ માટે બીજા કોઈની જરૂર નથી. એવા ચૈતન્ય તત્વ કેવું છે? તો કે મદ અને પાયવું અમદ. મદ નો અર્થ થાય હર્ષ અને અમદ નો અર્થ થાય હર્ષ રહિત. બે કોમ્બિનેશન હંમેશા આપે, કોઈ ઊંધું જતું બે છે એમ એકમાં જ છે એવું કે મદ અમદ. જેવી રીતે જેને વિષ્ણુ સહસ્ત્ર નામ આવડતું હોય ને એમાં છે માની અમાનદ. ભગવાન કેવા છે? તો કે માની, એટ ધ સેમ ટાઈમ અમાનદ. માની નો અર્થ થાય રિસ્પેક્ટ છે એ બીજાને આપવા વાળા, પણ પોતે અમાનદ. પોતે ક્યારે એમ માનમ દદાતી, બીજાને માન આપે એને કહેવાય માનદ. પણ પોતે કેવા છે? તો કે અમાની, પોતાને ક્યારે માનની જરૂર નથી. એ ચૈતન્ય તત્વ પણ કેવું છે? તો કે હર્ષવાળું પણ છે અને અમદ હર્ષ રહિત પણ છે. એનો હર્ષ ને અહર્ષ જેવા બધા લાગણીઓથી કેવું છે? તો કે પર છે. પણ એને જાણવા માટે મારા જેવું મદ અન્ય, શંકરાચાર્ય મદ એનો કોણ થાય? તો કે મારા જેવું
પણ અધિકારી પુરુષ કે અધિકારી સ્ટુડન્ટ છે એના સિવાય જ્ઞાતુમ અર્હતિ. કોઈ અધિકારી વ્યક્તિ સિવાય આને જાણવા માટે કોણ કેપેબલ છે? એનો અર્થ કે કોઈ કેપેબલ નથી. કન્ડિશન કઈ હોવી જોઈએ? તો કે જે અક્રતુ ધાતુ પ્રસાદ, એ બે હોય તો જ આત્માને આપણે શું કરી શકીએ? તો કે પ્રાપ્ત કરી શકીએ. એમાં પહેલું છે આસીનઃ દૂરમ વ્રજતિ. બેઠું બેઠું છે ચૈતન્ય તત્વ કેવું છે? તો કે દૂર ભાગે. કેવી રીતે દૂર ભાગે? તો કે સપોઝ અહીંયા બેઠા છે. હવે અહીંયા બેઠા બેઠા ધારો કે એમ વિચાર આવે કે આ પોરબંદરમાં અત્યારે શું કરતા હશે? આપણે ધારો કે વિચારીએ કે અહીંયા બેઠા બેઠા કિંદર ખેડામાં શું કરતા હશે, કે બેઠા બેઠા ભાવનગર શું કરતા હશે? તો બેઠા છો ક્યાં? અહીંયા જ. પણ દૂરમ વ્રજતિ, મન કેવું થઈ ગયું? તો કે દૂર ભાગી જાય. વ્રજતિ નો અર્થ થાય ભાગે છે. અને કેવું છે? તો કે દૂર. જ્યારે ચૈતન્ય તત્વનું તાદાત્મ્ય મન સાથે થાય ત્યારે એ મન છે એને જ માને કે હું જ મન છું. જે અજ્ઞાની પુરુષ એમ માને છે કે હું જ મન છું અને હું જ આત્મા છું, એટલે મન એ જ આત્મા. એવી વ્યક્તિ છે, આ બધા કામી ને પ્રાકૃત પુરુષ છે, એના માટે આત્મા કેવો છે? કે દૂર બેસતા હોવા, એટલે બેઠા હોવા છતાં દૂરમ વ્રજતિ, દૂર ભાગી જાય. માણસો કે છે ને બધું થાય પણ ધ્યાનમાં જોઈને બેસાતું નથી, બહુ મન ભાગે, બહુ મન ભાગે, એને કહે દૂરમ વ્રજતિ. મન કેવું છે? તો કે દૂર ભાગે. અને પાછું સુઈ જાય. આપણે સુઈ જાય કોઈ વ્યક્તિ, એને કહેવાય શયાનઃ. જ્યારે સુઈ જાય સર્વતઃ યાતિ, ત્યારે તો રહેતું જ નથી, બધી જ જગ્યાએ જાય. હવે સૂતા હોય ત્યારે બધી જગ્યાએ કેમ જાય? આ તો સમજા કે બેઠા હોય જાગૃત અવસ્થામાં હોય ત્યારે તો મન ભાગી જાય. પણ શંકરાચાર્યએ કીધું કે આપણે જ્યારે સુઈ જાય ત્યારે આપણને ભાન રહે છે કે હું શરીર છું. આપણે જ્યારે સુઈ જાય ત્યારે આપણને ખબર છે કે હું મન છું. રાજા ન ભવતી અંધ અનંત ભવતી. આંધળો આંધળો નથી રહેતો, રાજા રાજા નથી ભિખારી. સુઈ જાય ત્યારે એનો અર્થ કે બધા વિશેષણો યુક્ત આપણે થઈ જાય. અને વિશેષણ વગરનું ચૈતન્ય તત્વ કેવું છે? બધી જગ્યાએ. અને બધી જગ્યાએ છે એને કહેવાય સર્વતઃ યાતિ. યાતિ એટલે કે ગચ્છતિ. પણ જાણે કે એવું લાગે છે કે બધી જગ્યાએ છે. ઊંઘવાળા માણસને ખબર નથી કે બધી જગ્યાએ છે, એને એમ થાય કે હું તો સુઈ ગયો. એને કહેવાય નિત્ય લય અવસ્થા. રોજ લય ક્યારે થાય? તો કે ઊંઘી જાય ત્યારે. અને માણસોને ઊંઘમાં આનંદ પણ શું કામ આવે છે? એક જ કારણસર કે ટોટલ તાદાત્મ્ય છૂટી જાય. કેની અંદર એક બૃહદારણ્યક ઉપનિષદની અંદર એ લખ્યું છે, અને સ્વયં અપિતો ભવતી, આઈ થિંક માંડુક્યમાં લખ્યું છે કે જ્યારે આપણે સુઈ જાય ત્યારે ટોટલી આપણે કેવા થઈ જાય છીએ? તો કે લય પામી જાય. આપણું શરીરમાં આટલું બધું દુખે છે, આપણને ખબર નથી રહેતી. મનની અંદર તો અસંખ્ય દુઃખ છે, એ પણ આપણને ખબર નથી રહેતી. એટલા માટે આપણને મજા છે. માણસો ઊંઘની ગોળી ખાય છે, એની પાછળનું કારણ એ જ છે કે શરીર અને મન સાથેનું તાદાત્મ્ય છે પૂરું છૂટી ગયું. એટલે કે એક પણ પ્રકારના વિશેષ નથી રહેતા, હું સુખી છું, દુઃખી છું, માંદું છું, માંદી છું. તો પછી ચૈતન્ય તત્વ કેવું થઈ જાય? સર્વથા સાર્વવ્યાપક. આવું છે એ કેવું છે? તો કે ચૈતન્ય તત્વ. કોના માટે? તો કે અજ્ઞાની માટે. પણ એને જાણવા માટે તમ દેવમ તમ ચૈતન્ય તત્વમ, એને જાણવા માટે મદ અન્ય. કોક એમ કે છે કે મારા સિવાયનો એવો કોણ છે? નચિકેતા જેવો હશે કોક, એમ કેતો હશે કે મારા સિવાયનો એવો કોણ છે જે આવા ચૈતન્ય તત્વને, અને પાછું ચૈતન્ય તત્વ કેવું છે? તો કે હર્ષ અને શોકથી રહિત. હર્ષ, મદમ નો અર્થ થાય હર્ષ, અમદમ નો અર્થ થાય શોક. બેનાથી હા બરાબર શોક ના, મદમ હા બરાબર શોક. એના એવા ચૈતન્ય તત્વને જાણવા માટે મારા સિવાય બીજું કોણ એવું છે જગતમાં કે જેને જાણી શકે? આ કોઈ બોસ્ટિંગ નથી. નહીં તો બોસ્ટિંગ નો અર્થ થાય કોઈ એમ પોતાની જાતને એમ કોઈ બળાશ નથી હાંકતો. પણ જેવી નચિકેતા કે છે ને, હું નચિકેતમ સ્તમન્ય, આનાથી નચિકેતા કઈ ભાગે નહીં હો. એવી રીતે અહીંયા પણ એમ કે છે કે એવો કોણ અધિકાર સંપન્ન વ્યક્તિ છે જે આવા તત્વને જાણી શકે? એટલે કે અહીંયા એમ કહી શકીએ કે મદન્ય. શંકરાચાર્ય જેવું લખ્યું ભાષ્યમાં કે મારા જેવો આત્મજ્ઞાની કે પંડિત એવો કોણ છે કે જે આ જાણી શકે? પણ અહીંયા આપણે લઈ શકીએ કે મારા જેવો કોણ સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી છે
જે એના વગર હોય એને ન જાણી શકે. ખાલી કહેવાનો અર્થ આ છે. પેલી બે લાઈન છે, પેલું બે આ છે વાક્ય, એ છે અજ્ઞાની માટે છે, અને નીચેનું વાક્ય છે એ જાણે કે કહેવા માંગે છે કે એને પ્રાપ્ત કરવા માટે એક જ કન્ડિશનની જરૂર છે, અને કઈ છે? સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી. બીજા કઈ નહીં. ભણેલો હોય અભણ હોય એ ભગવાન ક્યાંય ગણતા નથી. એક જ વસ્તુ ગણે છે કે એની ચિત્ત શુદ્ધિ થઈ, બીજી એકની જરૂર નથી. એટલે કે આસીન દૂરમ વ્રજતિ. એટલે શંકરાચાર્ય લેખો આસીનનો અર્થ થાય અવસ્થિત, એક જગ્યાએ બેઠા હોવા છતાં અચલ, તોય મન કેવું છે? દૂરમ વ્રજતિ, દોડ્યા જ કરે, દોડ્યા જ કરે. અને શયાન, જ્યારે ઊંઘી જાય ત્યારે યાતિ, યાતિનો અર્થ થાય ગચ્છતિ, સર્વતઃ. એવમ અસો એવ આત્મા, આ કેવો છે? તો અંદર બેઠેલો આત્મા, એનું નામ છે દેવ. અને દેવહનો અર્થ શું થાય? તો કે મદા મદા છે ને આ બધું જવા દે. સહર્ષ, હર્ષ, અહર્ષ. એટલે કે સહર્ષનો અર્થ થાય આનંદિત, અહર્ષનો અર્થ થાય કેવો છે? તો કે દુઃખી. એ બે વિરુદ્ધ ધર્મવાન એવો આત્માને મદન્ય, મારા સિવાય જ્ઞાતુમ અર્હતિ કહ, એવો કોણ છે મારા સિવાય જાણી શકે? એવું શંકરાચાર્ય પેલું કહેવાય સિમ્પલ સમજાવી દીધું. હવે જરાક ડિટેલમાં, બહુ નહીં, દુઃખી ન થતા, બહુ ડીપ નહીં. એમ થાય કે આ કેટલું કરે છે. જે ઓલું હતું ને મદન્ય, એનું શંકરાચાર્ય સમજાવે કે મદન્યનો અર્થ શું થાય? અસ્મદ આદેહે એવ સૂક્ષ્મ બુદ્ધેહે પંડિતસ્ય. મારા જેવું અર્થ થાય હું કેવો છું? તો કે સૂક્ષ્મ બુદ્ધિ વાળો. સૂક્ષ્મ બુદ્ધિનો અર્થ મન છે એ સૂક્ષ્મ જ છે, છતાં પણ એને સૂક્ષ્મ બુદ્ધિ શું કામ કહે છે? એનું કારણ એ છે કે મોટે ભાગે સૂક્ષ્મ મન છે ને સ્થૂળ વસ્તુની અંદર જ પડ્યું હોય. બહારની બધી જ વસ્તુઓ છે એ સ્થૂળ જ છે, એમાં જે રમતું હોય એટલે આપણે ક્યાં જાડી બુદ્ધિનું થઈ ગયું. કારણ કે બુદ્ધિ ક્યારે આપણે નરી આંખે દેખતા નથી, ક્યારે નક્કર તો હોતી નથી, છતાં બુદ્ધિને જાડી શું કામ કીધી? એટલા માટે કે એને બહારના સ્થૂળ પદાર્થોમાં રસ. પણ જે એવી બુદ્ધિ જેને માત્ર હું કોણ છું એવા સૂક્ષ્મ વિષયની અંદર રસ છે, એવી બધી વ્યક્તિને કહેવાય સૂક્ષ્મ બુદ્ધેહે પંડિતસ્ય. એવી વ્યક્તિઓ માટે સુવિજ્ઞેય અયમ આત્મા, એ બધી વ્યક્તિઓ માટે આ આત્મા છે કેવો છે? સારી રીતે જાણી શકાય એમ, સુવિજ્ઞેય. અને આત્મા કેવો છે? પાછું કીધું કે સ્થિતિ, એ ઊભો પણ રહે, ગતિ, એ દોડતો પણ હોય, બધા પાછા કઈ ઊંધા ઊંધા. નિત્ય, એ નિત્ય પણ છે, શરીર સાથે હોય ત્યારે કેવો છે? તો કે અનિત્ય આદિ વિરુદ્ધ અનેક ધર્મ ઉપાધિકત્વાદ વિરુદ્ધ ધર્મત્વાદ વિશ્વરૂપ. અયમ આત્મા કેવો છે? તો કે વિશ્વરૂપ. સેમ આપણે લઈએ કે એક માટી લઈએ, માટીમાંથી આપણે રાવણ પણ બનાવીએ, માટીમાંથી રાક્ષસ પણ બનાવીએ, માટીમાંથી આપણે કૃષ્ણ પણ બનાવી શકીએ, ભગવાનની મૂર્તિ, અને એમાંથી કંસ બનાવીએ. એ જ માટીમાંથી પ્રહલાદ પણ બનાવીએ, એમાંથી હિરણ્યકશિપુ બનાવીએ. બે વિરુદ્ધ ધર્મ વાળા છે. એક જે આપણે એમ બનાવીએ કે એક માટીમાંથી આપણે આઈસ્ક્રીમ જેવું બનાવીએ, અને એક માટીમાંથી આપણે ભજીયું બનાવીએ, ગરમ ગરમ શું હોય કોઈ પણ બનાવીએ. તો બંને વિરુદ્ધ ધર્મ વાળા છે. આકાર ઉપરથી લાગે પણ બેઝિકલી તો શું છે? તો માટી જ છે. એવી રીતે આખું જગત છે એ અનેક વિરુદ્ધ 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 વસ્તુઓથી બનેલું છે, વિષમ વસ્તુઓથી બનેલું છે. વિવિધતા છે, હું સવાર હંમેશા કહું વિષમતા છે. ક્યાંક તડકો છે, કાલે જ વાત કરતા હતા ત્યાં બધા ન્યુજર્સીમાં ને એમાં, એક ખાલી 3 કલાક સૂર્ય નીકળે છે, 3 કલાક ને 4 કલાક સૂર્ય નીકળે છે, અને આખો દિવસ સ્નોફોલ, બરફ પડ્યા જ કરે. તેમ થાય કે બંધ થાય ક્યારેક સૂર્ય જો, સૂર્ય થોડુંક નીકળે તો દોડવા નીકળીએ, અને આપણે એક જોતો તાપ તો જો સહન નથી. એટલે કે બધું જ કેવું છે? તો અત્યંત વિરોધાભાસી. પણ ક્યાંય ચૈતન્ય તત્વ છે, અહીંયા પણ એ જ છે, વિરોધાભાસી. કોક છે એ બહુ પ્રેમથી બધા સાથે વ્યવહાર કરે છે, અને કોક છે રૂઢ છે, બધાનું અપમાન કરે છે. તો છે તો સેમ ચૈતન્ય તત્વ, ખાલી એ વ્યક્તિને ખબર નથી. એટલે કે
ચૈતન્ય તત્વ કેવું છે તો કે અનેક ધર્મ ઉપાધિકત્વાત અને પ્લસ વિરુદ્ધ ધર્મ, એટલે એના માટે કેવો છે તો કે વિશ્વરૂપ, બધી જ જગ્યાએ છે એ આત્મા છે. એ આખું જગતને જાણે કે ધારણ કરીને બેઠો છે. અને કેના જેવો છે તો કે ચિંતામણીવત, જેને જે ગમે ને એમાંથી મળી શકે. ત્રણ પ્રકારના માણસો છે. આપણે કહેવાય ને કે સાત્વિક છે, રજોગુણી છે, તમોગુણી છે. હવે સાત્વિક વાળાને માળા ફેરવવી ગમે, રજોગુણી વાળાને દોડાદોડી કરવું ગમે, અને સત્વ અને તમોગુણીને ઊંઘવું ગમે. તો એને પણ જે ગમે એ બધું જ અવેલેબલ છે. એટલે ભગવાને ખાલી સાત્વિક માણસોને ધ્યાન રાખ્યું નથી. ભગવાને જેટલા છે એ બધાને ધ્યાનમાં રાખીને આખું જગત બનાવ્યું છે. એટલે જે કેવું લાગે છે વિરુદ્ધ ધર્મત્વ, કારણ કે તુંડે તુંડે મતિ ભિન્ન, બધાની મગજની અંદર વિચારધારા નોખી છે. પછી ભગવાન આપણા જેમ ઘરના જેમ કે તારે આ કરવાનું જ, એમાં જ માનતો પડે. માણસોને તકલીફ શું કામ પડે કે હું જે વિચારું છું એ જ તારે કરવાનું, એટલે બીજા માણસોને ગમતું નથી. ભગવાન કે તને જે ગમે લે, બધું તને આપ્યું, બુદ્ધિ તને આપી, વિવેક શક્તિ પણ તને આપી, અને પદાર્થો પણ આવ્યા. તું પસંદ કર તારે શું કરવું કે તારે શું ન કરવું. એટલે કે એ આત્મા કેવો છે તો કે જાણે કે ચિંતામણી વત નો અર્થ થાય. જે અહીંયા ચિંતા ગુજરાતી નથી, ચિંતાનો અર્થ થાય વોટ એવર વી લાઈક, આપણને જે ગમે આપણે લઈ લઈએ. જે રીતે મોલમાં જાય, કેટલી વસ્તુ છે કોકને ગમતી હોય, બીજાને ગમતી હોય. આખો મોલ કેવો કહેવાય ચિંતામણી વત, જેને જે ગમે. આખું જગત કેવું છે તો કે ચિંતામણી વત. માણસના અધિકારીત્વ ઉપર આધારિત છે, અને બધા માણસો છે આવા જ અધિકારી હોય આપણે કોઈ એક્સપેક્ટ ન કરી શકીએ, રાખી ન શકીએ. એટલે શંકરાચાર્ય કીધું અતઃ દુર્વિજ્ઞેયત્વ, આત્મા છે જાણવો કેવો છે અઘરો. વિજ્ઞેયનો અર્થ થાય જાણવા યોગ્ય, દુર્વિજ્ઞેયનો અર્થ થાય દુઃખે ન વિજ્ઞેય, અઘરો જાણવા માટે કેવો છે તો કે અત્યંત અઘરો. દર્શયતી, દર્શાવે છે કેવી રીતે, કહતમ બદ અન્ય જ્ઞાતુમ અર્હત, કારણ કે આત્માને જાણવા માટે ખાલી એક જ વસ્તુની જરૂર છે, અને કઈ તો કે સાધન ચતુષ્ટય સંપન્ન અધિકાર, એના સિવાય બીજું એકની જરૂર નથી. હવે આના પછી એ સમજાવશે કે આત્મા છે શયનમ યાતિ સર્વથા, એટલે કેવી રીતે ચારે બાજુ ફેલાઈ જાય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.